આ વખતે ચૂંટણી કોઈ જાતના મુદ્દા વગરની ચાલે છે. પહેલી વાર હું નરેન્દ્રભાઈને મુદ્દાઓ માટે બેબાકડા થતા હોય એવું મને લાગે છે. ક્રિયાત્મક ને બદલે પ્રતિક્રિયાત્મક કોણ શું બોલી રહ્યું છે પછી એની પ્રતિક્રિયા આપે છે. મારે ગુજરાતમાંથી 26 સંસદ સભ્યોની લોકસભાની ચૂંટણી કરવી છે એવું એમને ગુજરાતને કહ્યું છે. 1.5 મહિનામાં ચૂંટણીનો આખો માહોલ બદલાઈ ગયો. આ રૂપાલા વિવાદ એ ઇંગોરિયા ફટાકડા જેવો સાબિત થયો કે તમારા બલિદાન, શૌર્ય, અસ્મિતા, પરંપરા આ બધાની મને પરવા છે, પરંતુ તમે જે જીદ લઈ રહ્યા છો એ જીદ ખોટી. એટલે ક્ષત્રિયોની લાગણી જીતવાનો આ પ્રયાસ છે અને આંદોલન વિશેની સામે પોતે સરેન્ડર નથી થતા એવી મક્કમતા પણ એમણે આડકત રીતે દર્શાવી દીધી. નવી સવારમાં સ્વાગત છે. આજે સાંપ્રત ચર્ચા કરીશું. માહોલ ચૂંટણીનો છે. લોકસભાની ચૂંટણી હવે એકદમ ગુજરાતમાં તો 2-3 દિવસ જ બાકી છે. એવી સ્થિતિમાં ફરી એક વખત જાણીતા પત્રકાર, વરિષ્ઠ સમીક્ષક, લેખક દૈવત ત્રિવેદી અમારી સાથે છે. એનો અમને આનંદ છે. દૈવતભાઈ, તમે આવ્યા તો અમે રાજી. અત્યારે તો તમારે ખાસું બધે દોડવું પડતું હશે રાજકીય વિશ્લેષણ કરવા માટે, આ ચેનલથી બીજી ચેનલ. તો જેમ જેમ સમય નજીક આવતો જાય એમ કામ પણ વધતું જાય અને રાજકીય પરિદ્રશ્ય છે એ સ્પષ્ટ થવું જોઈએ, એને બદલે વધુ ને વધુ અસ્પષ્ટ બનતું જાય. આ ચૂંટણીની રંગત કહેવાય એક પ્રકારે, કે છેક સુધી તમે ઉત્તેજના રહે, જળવાઈ રહે કે શું થશે. જ્યારે કેટલીક વાર એવું લાગતું હોય આપણને કે એક પક્ષી આખું વાતાવરણ સર્જાઈ જશે, પણ એવું બનતું હોતું નથી. દરેક ચૂંટણીમાં પરિણામ આવે ત્યારે આપણને ખબર પડે કેટલા આપણા તારણો કેટલા સાચા હતા, કેટલા ખોટા હતા. આમાં કોઈ વિશ્લેષક હોવું, ઘણાની સાથે મારા ચર્ચા થાય, તમે ખોટા પડ્યા. આમાં ખોટા પડવા, સાચા પડવાનો મહત્વ છે જ નહીં. તમે જ્યારે જે વાત મૂકો છો એની પાછળ તમારો તર્ક શું છે એ મહત્વનું જે હોય છે. બાકી આમાં કોઈ જ્યોતિષી પણ નથી આપણે કોઈ, અને ઈશ્વર તો ઓફકોર્સ નથી. એટલે પરિણામ શું આવશે એની ચિંતા કર્યા વગર અત્યારની ઘટનાઓની મૂલવણી તર્કસંગત રીતે કરવી એ વિશ્લેષકનું કામ છે એવું હું સમજુ છું. અને એટલે મને આ કામમાં મજા આવે. અને લોકશાહી રાષ્ટ્રમાં એ કામ મહત્વનું પણ છે. બિલકુલ. અને જે નાગરિકો છે, જેની સંખ્યા લાખોમાં છે, કરોડોમાં છે, એને એક નાગરિક ધર્મ નક્કી કરવામાં મદદ થાય એ પ્રકારે આ બધી જરૂરિયાત પણ હોય છે. બહુ સાચી વાત છે. એ બધું સાંભળીને, સમજીને એ પોતાનો મત નક્કી કરી શકે. એટલે આ રાજકીય વિશ્લેષણનું એ રીતે પણ એક મહત્વ છે. નવી સવારના જે અમારા બધા પ્રેક્ષકો છે એમના તરફથી તમને હું સંદેશો આપું કે આપણે જે રાજકોટ બેઠકની ચર્ચા કરી હતી નવી સવારમાં, એ બધાને ખૂબ ગમી. અરે વાહ, બહુ આનંદની વાત. ખૂબ પ્રતિસાદ, બધા હુંફાળા અમને મળ્યા છે કે આ ચર્ચા ખરેખર અમને ગમી છે અને એમાંથી અમને ઘણું જાણવાનું મળ્યું છે. બસ વાચકો આવી રીતે દર્શકો વધાવે ત્યારે આપણે પ્રોત્સાહિત થતા હોઈએ. આપણે તો આપણું કામ કરીએ છીએ, પણ જ્યારે થોડીક સરાહના મળે, દર્શકોને ગમે, ત્યારે આપણને એમ લાગે કે આપણે જે દિશામાં વિચારીએ છીએ અને ડિલિવર કરીએ છીએ એ યોગ્ય છે. આજે દૈવતભાઈ તમારી સાથે ચર્ચા કરવી છે એ ગુજરાતના જ સંદર્ભમાં છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો, એમાંથી એક બેઠકનું પરિણામ તો આવી ગયું, સુરત બેઠકનું. એટલે હવે 25 બેઠકો બાકી રહી છે અને માહોલ જરા થોડોક દોડાયેલો તો ખરો જ. તો એવા માહોલમાં પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ખાસ કરીને ભારતીય જનતા પક્ષ તરફથી બધા રાહ જોતા હતા કે ભાઈ આ હવે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવે અને પછી એ 2 દિવસમાં કેવી રીતે બધું સંભાળી લે છે એના ઉપર બધાની નજર હતી. અને દિવસ પણ એમણે પસંદ કર્યો 1 મે, ગુજરાત દિવસ. ગુજરાત દિવસમાં એમણે ઉત્તર ગુજરાતમાં બધી ઉત્તર ગુજરાત અને આણંદ, અને પછી બીજા દિવસે પણ એમણે કેટલીક જાહેર સભાઓ કરી. સૌથી પહેલું મારે તમને એ પૂછવું છે દૈવતભાઈ કે નરેન્દ્ર મોદી જે ગુજરાતના જ છે, ગુજરાતના મુખ્યમંત્રી હતા, પોતાને ગુજરાતના પનોતા પુત્ર તરીકે પણ ઓળખાવે છે અને ભારતના વડાપ્રધાન પણ છે. તો એમણે જે આ 2 દિવસ પ્રચાર કર્યો અને જે વાતો કરી ગુજરાતના મતદારો સાથે, તમારો પ્રતિભાવ શું છે?
તો આ ડેમેજ કંટ્રોલ માટે દરેક સ્તરના લોકો, આ તમે કીધું એમ, વડાપ્રધાનના ગુજરાતના પ્રવાસની રાહ જોવાતી હતી. ભારતીય જનતા પાર્ટીમાં પણ બેચેની હતી કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી સામે ક્ષત્રિયોનો આટલો વિરોધ હતો, એમ છતાં એમને હટાવ્યા નહીં. તો હવે શું? પહેલા ભારતીય જનતા પાર્ટીના આંતરિક વર્તુળો પણ એવું માનતા હતા કે રૂપાલા સાહેબને છેલ્લી ઘડીએ હટાવી દેશે અને એમના ડમી ઉમેદવારને રાખી દેશે. એવું કશું બન્યું નહીં. ક્ષત્રિયોનો વિરોધ વધતો જ ગયો. ત્યારે એવું માનવામાં આવતું હતું કે હવે છેલ્લે નરેન્દ્રભાઈ આવીને કંઈક સમાધાન કરાવશે. પરંતુ નરેન્દ્રભાઈના પ્રવાસ દરમિયાન પણ સમાધાન કે એવી કોઈ વાત નથી થઈ, એવો તો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થયો. પરંતુ એમણે ડેમેજ કંટ્રોલની ચેષ્ટા બહુ જ એમની કાબેલિયત જે છે એ મુજબ કરી. દરેક બેઠકો જે એમણે સભાઓ કરી છે જ્યાં એ દરેક આસપાસના વિસ્તારની બેઠકોની જે જરૂરિયાત છે એને ધ્યાનમાં રાખીને એમણે વાત કરી. જામનગર ગયા તો જામનગરમાં એમણે જામ સતાજી શત્રુશલ્યસિંહજીની પહેલા મુલાકાત લીધી, પાઘડી પહેરી અને પોતાના પ્રવચનની શરૂઆતમાં જ કીધું કે તમે મને પાઘડી પહેરેલો જોઈને તમને આશ્ચર્ય થતું હશે. પછી એવું કીધું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ મને પાઘડી પહેરાવા જતા હતા ત્યારે મેં કીધું કે ભાઈ આ તો નહીં ઉતરી શકે. અને પછી વાત મૂકી, કારણ કે આ મને જામ સાહેબે પહેરાવેલી પાઘડી છે, આ જામ સાહેબના આશીર્વાદ છે. આ વાત પ્રસાદ શબ્દ વાપર્યો છે. હા, કે પ્રસાદ છે. હા, પ્રસાદ છે મારા માટે. અને બીજું, જામ સાહેબના આશીર્વાદ મળી ગયા એટલે હવે તો કાંઈ બાકી જ નથી. હા, બરાબર. આ શબ્દ પ્રયોગ કર્યા. બીજું એમણે યાદ કર્યું ભૂચર મોરીનો પ્રસંગ, પોતે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે. અને એમ કે બધાને એવું માનવામાં હતું કે જે મુખ્યમંત્રી ભૂચર મોરીની મુલાકાત લે છે એની ગાદી જાય છે. એટલે મને પણ આમંત્રણ આપતી વખતે ક્ષત્રિયોએ કીધું હતું કે અમને ખબર છે કે તમે નહીં આવો, પણ આમંત્રણ અમારે આપવું પડે. એટલે મેં પૂછ્યું કેમ નહીં આવું? તો કે જે કોઈ આવે છે એની ગાદી જતી રહે છે. એટલે મેં એમને કીધું ક્ષત્રિયોના બલિદાનની સામે મારી ખુરશીની કોઈ મને કિંમત નથી. તો આ એમણે આ બધા જ શબ્દ પ્રયોગો નિર્હેતુક નથી, બહુ જ સહજ એમની રણનીતિ મુજબ બોલવા ટેવાયેલા છે, આપણે બધા જાણીએ જ છીએ. એટલે ક્ષત્રિયોની લાગણી જીતવાનો આ પ્રયાસ છે. અને આંદોલન વિશેની સામે પોતે સરેન્ડર નથી થતા એવી મક્કમતા પણ એમણે આડકતરી રીતે દર્શાવી દીધી. અને એવું પ્રતીત કરાવ્યું છે જન સમાજને, મતલબ બાકીના સમાજને અને ક્ષત્રિયોને પણ, કે તમારા બલિદાન, શૌર્ય, અસ્મિતા, પરંપરા આ બધાની મને પરવા છે, પરંતુ તમે જે જીદ લઈ રહ્યા છો એ જીદ ખોટી છે. આ બે બાબત એમણે બહુ વગર બોલે સમજાવી હોય અથવા વ્યક્ત કરી દીધી હોય એવું આમાંથી પ્રતિબિંબિત થાય. દરેક બેઠકોમાં એ અલગ અલગ બોલ્યા છે, શરૂઆત અલગ અલગ કરી છે. કેટલીક જગ્યાએ ગુજરાતીમાં શરૂઆત કરે, પછી હિન્દીમાં બોલે, ફરી પાછા ગુજરાતીમાં આવે. આ પ્રકારે એમણે સંવાદ કર્યો લોકો સાથે. આણંદ બેઠક ઉપર ગયા તો ત્યાં આણંદ બેઠક એટલે આખા ગુજરાતમાં સૌથી વધુ, લોકસભા બેઠકની વાત કરીએ તો સૌથી વધુ ક્ષત્રિય મતદારો ધરાવતી બેઠક આણંદ, પછીના ક્રમે ખેડા. ત્યાં એમનું પ્રવચનનો આખો સૂર જુદો હતો. ત્યાં એમણે જે સૌરાષ્ટ્રમાં જે મક્કમતાથી વાત કરી હતી એ જ મક્કમતા પણ એકદમ હળવા શબ્દોમાં એમણે વ્યક્ત કરી અને બીજા મુદ્દાઓને વધુ પ્રાધાન્ય આપ્યું. ઉત્તર ગુજરાતમાં જ્યારે ગયા છે ત્યારે ઉત્તર ગુજરાતમાં તો ગુજરાતના પણ નહોતા પુત્ર અને ઉત્તર ગુજરાતના તો પોતાના દીકરા, કારણ કે એમનું વતન ઉત્તર ગુજરાત છે, વડનગર. ઉત્તર ગુજરાતમાં એમણે જે સભાઓ કરી ત્યાં એમણે આત્મીયતાનો ભાવ લોકોને દર્શાવવાની પ્રયત્ન કર્યો. કે હું શરૂઆત જ એવી રીતે કરી કે સંચાલક બેન એમ બોલતા હતા કે પીએમ સાહેબ આવ્યા છે, પછી અમારા CR પટેલ સાહેબે પણ પીએમ સાહેબ કીધું. અરે શેના પીએમ સાહેબ? પીએમ તો દિલ્હીમાં હોય, અહીંયા તો તમારો નરેન્દ્રભાઈ છે. તો આ એમની પદ્ધતિ છે. કનેક્ટિવિટી તો એ એમની છે કે લોકો સાથે તરત કનેક્ટ, એની એમની આવડત છે. અને એટલા માટે તો એમનો આ માત્ર ગુજરાતમાં નહીં, ગુજરાતમાં તો હોય જ, સમગ્ર દેશમાં આટલો કરિશ્મા છે, કારણ કે લોકો સાથે કનેક્ટ થતા એમને આવડે છે. અને કદાચ હું માનું છું કે આજના સમયમાં, આજના વર્તમાન રાજકારણીઓની વાત કરીએ તેમાં નરેન્દ્ર મોદી જેટલી આ આવડત ભાગ્યે જ કોઈ નેતામાં છે કે જેને લોકો સાથે કનેક્ટ થતા આવડે, સ્થળ અને કાળ મુજબ બોલતા આવડે. એ એમની આવડત છે. ક્યાં બોલવું, કેટલું બોલવું, એમની જીભ આવી રીતે લપસે નહીં.
એમને બોલતા ખબર હોય. તો આ ડેમેજ કંટ્રોલ આડકતરી રીતે એમણે બહુ મજબૂત રીતે કર્યું. બીજી એક એવી ધારણા મુકાતી હતી કે 2 દિવસના પ્રવાસ દરમિયાન જ્યારે પણ આપણું રાત્રિ રોકાણ ગુજરાતમાં હોય ત્યારે વ્યૂહાત્મક બેઠકો પણ એ લેતા હોય છે. આ વખતે એવું કશું જ થયું નહીં. એમણે જે બેઠક લીધી એ જાહેરમાં લીધી, સંગઠનના પદાધિકારીઓની સાથે બેઠક લીધી અને એમાં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બંને પણ હાજર, જ્યાં એમણે આ આંદોલનને ઠારવા સંદર્ભે એક પણ પ્રકારની રણનીતિ આપી પણ નહીં, ટિપ્સ પણ ના આપી, ન તો એમને કશું પૂછ્યું કે તમે શું કરો છો. મતલબ કે એમણે આ આંદોલનની એવી કોઈ મહત્વ આપ્યું નથી. હવે પ્રશ્ન એ છે કે એમની એ ગણતરી કેટલે અંશે સાચી પડે છે એ તો પરિણામ આવશે ત્યારે ખબર પડશે. ઘણે ખરે અંશે મતદાનના દિવસે પણ ખબર પડશે, 25% જેટલી. બાકીની તો ઈવીએમ જ્યારે ખુલે ત્યારે ખબર પડે. પણ હજુ મને એમ લાગે છે કે ગુજરાતમાં જે સૌરાષ્ટ્ર છે જ્યાં આ છે ને ક્ષત્રિય આંદોલન, પેલું સાવરકુંડલામાં એક પ્રકારના ફટાકડા થાય, ઇંગોરિયા એનું નામ. દિવાળીમાં ત્યાં ઇંગોરિયાનું યુદ્ધ પણ થાય છે. ઇંગોરિયાની નાવલી નદીની સામે 2 ગામ એકબીજાની ઉપર ઇંગોરિયા ફેંકે. એ ઇંગોરિયા ફટાકડાની વિશેષતા એવી છે, ઘરઘરાવ ફટાકડો છે, લોકો ત્યાં સ્થાનિક સ્તરે બનાવી શકે એવો. એ ફટાકડો કે ફેંકો એક જગ્યાએ, ત્યાંથી ઉછળીને ફૂટે બીજી જગ્યાએ. આ રૂપાલા વિવાદ એ ઇંગોરિયા ફટાકડા જેવો સાબિત થયો છે. ફૂટ્યો છે રાજકોટમાં અને આખા ગુજરાતમાં સૌથી વધુ અસર એની જામનગરમાં જોવા મળે. ક્ષત્રિયોનો વ્યાપક વિરોધ જામનગરમાં છે. અને બાકીના જે બેલ્ટ છે ક્ષત્રિયોના, એમણે આખી વાત ઉપાડી લીધી છે, કારણ કે ક્ષત્રિયો પણ બધે ફરે છે, એમનો ધર્મરથ પણ બધે ફરે છે. જામનગરમાં આ આંદોલન વધારે જલદ બન્યું. ત્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમબેન માડમ સતત બચાવની પરિસ્થિતિમાં રહ્યા, કેટલાક જગ્યાએ કાર્યક્રમો પણ નથી કરી શક્યા, સભાઓ એમની અટકી, એવા બધા દેખાવો ત્યાં ઉગ્રપણે થયા. તો અને બીજે બધે પણ છે. આ ક્ષત્રિયોમાં મુખ્ય મુદ્દો રૂપાલા સાહેબનો નથી. મુખ્ય મુદ્દો એવો છે કે એમની અવહેલનાની લાગણી લાંબા સમયથી એમના મનમાં છે. એ જોડાઈ ગયા. હા, અને એ અવહેલના ને આ વિધાન તો એક ચિનગારીનું સ્વરૂપ. એને તો આપણે શબ્દ કે કાંડી ચાંપી. બરાબર છે. બાકી બારૂદ તો તૈયાર જ હતો, બનેલો જ હતો. એમના મનમાં એક અવહેલના કે અમારી રાજકીય ઉપેક્ષા થઈ રહી, એટલે હવે એની પણ ચર્ચા થઈ રહી છે. એટલે રાજકીય ઉપેક્ષા અમારી જે થઈ રહી છે, અમને પ્રતિનિધિત્વ નથી મળતું. એનું એક યાદગાર ઉદાહરણ વિધાનસભાની ચૂંટણી. વિધાનસભામાં ભાવનગર બેઠક એવી છે, ભાવનગર પશ્ચિમ, કે જ્યાં ક્ષત્રિય ઉમેદવારો બહોળી સંખ્યામાં છે, મતદારો. ક્ષત્રિયોની એવી લાગણી હતી કે ભારતીય જનતા પાર્ટી અમને ટિકિટ આપે. બરાબર છે. અને એના માટે બહુ માગણી પણ ઉગ્ર બનાવેલી, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ પોતાના સિટિંગ MLA જીતુભાઈ વાઘાણીને રિપીટ કર્યા ઉમેદવારીમાં. ક્ષત્રિયો એની સામે બહુ વિરોધ નોંધાયો. એનો લાભ લેવા માટે કોંગ્રેસે રાબેતા મુજબ જે દરેક રાજકીય પક્ષો કરે કે ભાઈ લાગણી શું છે આપણે એ પ્રમાણે વર્તો, એમણે કિરીટસિંહ ગોહિલ સ્થાનિક ક્ષત્રિય નેતા એમને ઊભા રાખ્યા. ચિત્ર એવું હતું કે 100% કોંગ્રેસ જીતશે. અને એટલી હદે ઉગ્રતાપૂર્વકના દેખાવો, પ્રચાર પણ એટલો જ આક્રમક બન્યો હતો. એક તબક્કે જીતુભાઈ પોતે એવી પરિસ્થિતિમાં એમને ચિંતામાં મુકાયેલા હતા કે આ બેઠક આ વખતે જશે. પરિણામ આવ્યું, આગલી તમામ ચૂંટણીઓની સરખામણીએ જીતુભાઈ વધારે બહુમતીથી જીતા, માર્જિનથી જીતા, 42,000. કદાચ લોકસભામાં એવું ન થાય, એવું પણ થઈ શકે. એટલે આ માનસિકતા છે કે આંદોલન કેટલીક વાર એક સમાજનું આંદોલન બાકીના સમાજને કોન્સોલિડેટ કરવામાં પણ, તેનું દ્રઢીકરણ કરવામાં પણ નિમિત્ત બનતું હોય. જયવંતભાઈ, મારે એક વાત ખાસ કહેવી છે કે આંદોલન રાજપૂતોનું, ક્ષત્રિયોનું, હવે એ પણ છે ને એના પ્રવાહો અંદર જુદા જુદા હોય. હવે ભારતીય જનતા પક્ષમાં જે ક્ષત્રિય નેતાઓ છે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાથી શરૂ કરીને બધા જ, I.K. જાડેજા છે કે આપણા પ્રદીપસિંહ જાડેજા છે અમદાવાદના, અને એ બધા જ. તો એક આ જે ભારતીય જનતા પક્ષમાં વર્ષોથી છે, એક એ બીજા કેટલાક લોકો એવા
કે જે ભારતીય જનતા પક્ષની આઈડિયોલોજીને માને છે કે ભાઈ આ રાષ્ટ્રવાદી પક્ષ છે, બરાબર. ત્રીજા લોકો એ કે છેલ્લા 10 વર્ષના આકલનમાં વિચાર કરી રહ્યા છે કે ભાઈ છેલ્લા 10 વર્ષમાં ભારતીય જનતા પક્ષે અને ખાસ કરીને નરેન્દ્ર મોદીએ શું કર્યું. એટલે એમાં રામ જન્મભૂમિની વાત પણ હોય, 370ની કલમ પણ વાત હોય અને બીજી બધી વાતો હોય. આ ત્રીજી વાત. ચોથી વાત એ છે કે જે મીડિયા ક્યારે એના ઉપર ચર્ચા જ નથી કરતું, એ મને લાગે છે, કારણ કે હું પણ સતત લોકોની વચ્ચે ફરું છું. જ્ઞાતિવાદ તો બરાબર છે કે એ બહુ મજબૂત છે આપણા ત્યાં ભારતમાં, પણ હું એ પણ જોઈ રહ્યો છું એક પત્રકાર તરીકે કે એ ક્યાંક ઓગળી પણ રહ્યું છે. ઓગળવાની વાત પણ છે. એ એકલા હું ક્ષત્રિયોની વાત નથી કરતો, આ બધામાં હું જોઈ રહ્યો છું કે જે આધુનિકતા આવી રહી છે, જે રીતે શિક્ષણ વધી રહ્યું છે, જે રીતે ખાસ કરીને રાષ્ટ્રની એક વાત આવી રહી છે કે ભાઈ આપણે જ્ઞાતિમાં માનીએ પણ એની ઉપર ઉઠીને તો રાષ્ટ્રમાં જ માનીએ. તો આ રાષ્ટ્રની વાત પણ એવા મને એવું લાગે છે કે આપણે એક એક એવું સાધારણ વિધાન બોલી નાખીએ કે ગુજરાતના ક્ષત્રિયો છે એ ભાજપની સામે છે. આ એક સર્વસામાન્ય વિધાન છે, પણ એ વિધાનનું પૃથ્થકરણ કરીએ અથવા તો પોસ્ટમોર્ટમ કરીએ ત્યારે ખબર પડે તમામ ન પણ હોય, નથી જ. અને અત્યારે જે રીતે ઉપરથી તમને જોવામાં આવી રહ્યું છે એમાંથી ઘણા લોકો કહી રહ્યા છે કે ભાઈ અમે આ આંદોલનમાં માનતા નથી. હવે મને જે મારો અભ્યાસ એવું કહે છે કે નરેન્દ્રભાઈ છે ને અને અમિતભાઈ એ સતત લોકોની વચ્ચે રહીને એ અહીંયા સુધી પહોંચેલા લોકો છે, સતત લોકોની વચ્ચે રહ્યા છે, અને એટલે એમને આ વસ્તુઓની બહુ ખબર પડી જાય છે. જ્યારે કોઈ પણ આંદોલન થતું હોય, જ્યારે કોઈ પણ પ્રકારનો વિરોધ થતો હોય કે ઇવન સમર્થન પણ થતું હોય ત્યારે એમને ખબર હોય કે આ જે બહારથી સમર્થન દેખાય છે એમાંથી અંદર ક્યાં વિરોધ છે એની પણ એમને ખબર પડે છે. એટલે એ લોકો જ્યારે નિર્ણય કરતા હોય છે ત્યારે એ ફક્ત મીડિયાના રિપોર્ટોને આધારે કે ભાઈ અહીંયા આ ચર્ચા થઈ રહી છે, આ વિરોધ કરવામાં આવી રહ્યો છે, અખબારોમાં આવી રહ્યું છે, અથવા તો ફક્ત કેટલાક લોકો દેખાવો કરતા હોય એને આધારે એ લોકો પોતાનો નિર્ણય નથી કરતા. બિલકુલ. કારણ કે એમને, અને બીજી એક વસ્તુ એ છે કે એવું આપણે બધા જાણીએ છીએ કે એ લોકોના પોતાની એક સિસ્ટમ એમણે ડેવલપ કરેલી છે. લોકોમાં ખરેખર આટલા વર્ષોનો અનુભવ છે. હા, અને આઈબી સિવાય પણ એમના જે બધા જે એમાં કદાચ આરએસએસ પણ એમને મદદ કરતું હોય. આરએસએસ જ, એમાં આઈબી તો સત્તામાં આવ્યા પછી છે. એ પહેલેથી ભારતીય જનતા પાર્ટી લોક મિજાજનું આકલન કરવામાં બહુ જ સચોટ હોય છે અને એનું કારણ સંઘની પદ્ધતિ. અને મને લાગે છે કે આકલન કદાચ વધારે સાચું સચોટ હોય છે. દાખલા તરીકે તમે સ્વાધ્યાય પરિવારની વાત કરો તો પાંડુરંગ દાદાએ જે સફળતા મેળવી એમાં પણ આજે આ સતત સીધા લોકો સુધી જાઓ. અને કોંગ્રેસમાં પણ આપણે વાત કરીએ તો જે એ વખતે જેમ આરએસએસ છે એવી રીતે કોંગ્રેસની પણ એક પાંખ હતી, અને એને કારણે જે સીધું લોકો સાથે જતા હતા અને એને કારણે ખરેખર સમાજમાં શું ચાલી રહ્યું છે એની સાવ સાચી માહિતી એ લોકો સુધી પહોંચી જતી હતી, અને એને કારણે એ લોકો નિર્ણય લેવામાં ભૂલ નહોતા. લોકનેતા એ જ બની શકે જે સમાજના આંતર પ્રવાહોથી વાકેફ રહેતો હોય અને સતત રહેતો હોય. કે આંતર પ્રવાહ તો એવો છે કે સતત બદલાતો રહે છે, દેખાતો નથી અને પરિવર્તનશીલ છે. એવા પ્રવાહથી તમે વાકેફ ક્યારે રહો? તમારી કનેક્ટિવિટી હશે તો, લોકો સાથે જોડાયેલા હશો તો. એ બાબતમાં મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, હવેનું નેતૃત્વ માટે હું આવું નહીં કહી શકું, પણ જે અત્યારે જે નેતૃત્વ છે અને એમના પહેલાના છે એ લોકો સંઘર્ષ કરીને આવ્યા છે. બીજું, સંઘની પરિપાટી ઉપર ઘડાયેલા કાર્યકરો છે, અને સંઘની પરિપાટી એટલે શું? લોકોની વચ્ચે રહેવું, લોકોની સાથે રહેવું અને લોકોની જેવા થઈને રહેવું. સંઘના પ્રચારકો ક્યારેય ઠાઠમાઠમાં જોવા નહીં મળે. સાદા કપડા, જબ્બો લેંઘો પહેર્યા હશે અને લોકોની જેવા થઈને રહેતા હોય છે. સંઘના સ્વયંસેવકોની આ ખાસિયત છે. એ તો હવેની જનરેશન નેતૃત્વની એવી આવી કે જે લિનનના રંગીન ઇસ્ત્રી ટાઈટ જબ્બા પહેરતી થઈ અને પોતાને અલગ પાડતી થઈ છે. અલગ પડવું એ સંઘનો સ્વભાવ જ નથી, સંઘની પ્રકૃતિ જ નથી. બિલકુલ. એટલા માટે મેં આ શબ્દ પ્રયોગ કર્યો કે હવેની નેતૃત્વની પેઢીની વિશે હું આવું નહીં કહી શકું, પણ અત્યારે અને એના પહેલાના એમની લોકો સાથેની કનેક્ટિવિટી, સંપર્ક એકદમ જીવંત હતો. અને માટે જે આંતર પ્રવાહો જે છે, સપાટીની નીચે વહેતા પ્રવાહો, સપાટીનો પ્રવાહ તમે જોઈ શકો છો, નીચેનો પ્રવાહ શું છે એ દેખાતોય નથી અને પરિવર્તનશીલ પણ છે.
તો એને ઓળખવા માટે કનેક્ટિવિટી હોવી જોઈએ અને એ આમાં કામ કરે છે. પણ એકંદરે હજી તે પરિણામો આવશે. તમે જે ક્ષત્રિયોની વાત કરી કે 3-4 પ્રકાર હોય વિરોધના, દરેક ક્ષત્રિય સમાજ વિરોધમાં છે એવું બોલી નાખીએ છીએ, પરંતુ એનાથી 100% ક્ષત્રિયો વિરોધમાં છે એવું ન કહી શકાય. કે તમે જે કીધું કેટલાક લોકો આઈડિયોલોજીમાં માને છે કે જે ભાજપ સાથે વૈચારિક રીતે વિચારધારાની રીતે જ કનેક્ટેડ છે, એમને આ કશું હલાવી નહીં શકે. એમાં કેટલાક એવા પણ હશે, મેં એવા જોયા છે કે ગમે તે સ્થિતિ હોય એ કોંગ્રેસમાં જ માનતા હોય. હા, કેટલાક એવાય હશે, એવા હજી પણ છે હો. જે કમિટેડ હોય ને, હોય જ voters. એ લોકો કે અમે પરંપરાગત રીતે કોંગ્રેસ કદી કોઈ પણ સંજોગોમાં છોડવાના નથી. માનતા જ હોય, એવા લોકો પણ છે. બિલકુલ. એટલે કેટલાક એવા હોય કે જે લાંબા ગાળાથી ભાજપ ગુજરાતમાં સત્તા ઉપર છે, તો કેટલાક સત્તાના લાભાર્થીઓ પણ હોય. હા, એવું પણ એક બહુ મોટો વર્ગ એવો હોય જે વ્યવસાયી હોય છે કે જેને હંમેશા સત્તાની સાથે જ રહેવું પડતું હોય અને એ જ એના ફાયદામાં હોય. તો એવો વર્ગ પણ હોય. ભારતીય જનતા પાર્ટીએ તમામનો ઉપયોગ કર્યો છે અને દરેકને સીધું આંદોલન ઠારવામાં તમે મધ્યસ્થી કરો એવું કઈ કરાવ્યું નથી, એવું કશું નહીં. પણ જેટલા મોટા મોટા વ્યવસાયિકો છે ક્ષત્રિયોના, એમણે કમલમમાં જઈને ટેકો જાહેર કર્યો, કેટલાકે સંમેલનો કર્યા, કેટલાકે હમણાં રાજા રજવાડોની રાજકોટના ઠાકોર સાહેબે એક બેઠક કરી અને એમણે સમર્થન કર્યું. તો આ બધો આડકતરી રીતે ક્ષત્રિય સમાજ ઉપર એક પ્રભાવ પાડવાનો પ્રયાસ છે કે જેનાથી આંદોલનની ઉગ્રતા સાથે સંકળાયેલા ક્ષત્રિયોનું પ્રમાણ ઘટતું જાય અને સમય પણ એક દવા હોય છે. અને એની સામે અધર કોમ્યુનિટીની જે વોટ બેંક છે એનું મેં કીધું એમ દ્રઢીકરણ થાય, ધ્રુવીકરણ થાય અને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન થાય. હવે આ રણનીતિ ભાજપે અપનાવી, પણ આવું થશે કે કેમ એ હવે આવનારા 2-3 દિવસમાં એના માટે બહુ નિર્ણાયક છે. અને અંગત રીતે હું એવું માનું છું કે સૌરાષ્ટ્રમાં બહુ મોટું નુકસાન ક્ષત્રિય આંદોલનથી કદાચ ન થાય, એકાદ બેઠકને બાદ કરતા. એક બેઠક એટલે સુરેન્દ્રનગર. પરંતુ જે કેટલીક બેઠક જ્યાં કોંગ્રેસ ચિત્રમાં છે, ફાઇટ આપે છે અને થોડી ઘણી 50,000, 60,000, 75,000, લાખ મતે પાછળ ચાલે એવું ચિત્ર છે અત્યારે કે ભાઈ ત્યાં ક્ષત્રિયોની નારાજગી જો બળકટ બને તો સીધો જ કોંગ્રેસને ફાયદો થાય એમ છે. હવે ફાયદો થાય છે એટલે બેઠક જીતી જ જશે એવું નહીં કહી શકાય, પણ કોંગ્રેસ નેક ટુ નેક ચાલશે, બંને વચ્ચે હરીફાઈ વધશે, માર્જિન સાંકડો થતો જશે. એવી આજની તારીખે અત્યારે એવું ગણાય કે લગભગ 8 બેઠકો ગુજરાતની એવી છે કે જ્યાં ચિત્ર બદલાઈ શકે અને જંગ નિર્ણાયક બને. આ સ્થિતિ ચૂંટણી જાહેર થઈ એ પહેલા નહોતી. એ પહેલા ક્લીન સ્વીપ ગુજરાતમાં ફરીથી હેટ્રિક થશે, 26 બેઠકો પર કોંગ્રેસનો ઉમેદવાર નહોતા મળતા ને, આપણે જાણીએ જ છીએ. આ રાજકોટ બેઠક જેની વાત કરીએ છીએ, રાજકોટ બેઠક ઉપર કોઈ ઉમેદવાર થવા તૈયાર નહોતું, મોં છુપાવતા હતા. અને પછી એ જ બેઠક ઉપર ઉમેદવારી કરવા માટે મારામારી થવા માંડી કે મને એટલે રસાકસી વાળો મુકાબલો. એક આખો માહોલ 2 મહિનામાં, 1.5 મહિનામાં જ, આમ તો 1.5 મહિનામાં ચૂંટણીનો આખો માહોલ બદલાઈ ગયો, જાણે બીજો કોઈ મુદ્દો નથી. તમે જુઓ બીજા પ્રાંતોના 2 ફેઝનું મતદાન થયું છે, આ વખતે ચૂંટણી કોઈ જાતના મુદ્દા વગરની ચાલે છે. ભારતીય જનતા પાર્ટી જે અપેક્ષા રાખતું હતું એ એકેય મુદ્દો ક્લિક થયો નથી. જેમ કે રામ મંદિર, જેમ કે કલમ 370 બહુ જ મહત્વનું પગલું હતું, પરંતુ બાકીના રાજ્યોને હવે અસર નથી કરતું, આઉટડેટ થઈ ગયું લાગે છે. જે તે સમયે એનો જુવાળ હતો. રામ મંદિર તો હમણાંની જ વાત છે, હમણાંની એટલે એકદમ નજીક. અને છતાં ગુજરાત સિવાયના રાજ્યોમાં, ઇવન ઉત્તર પ્રદેશ જે અયોધ્યાનું ભૂમિ છે, રાજ્ય છે, ત્યાં પણ મતદાન ઓછું છે. મહારાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટી અને હિન્દુત્વનો ગઢ કહેવાય, ત્યાં પણ મતદાન ઓછું છે. એક પણ જગ્યાએ મુદ્દા ચાલતા નથી. વડાપ્રધાનના પોતાના ભાષણોમાં આપણે જોઈ શકીએ છીએ કે પહેલી વાર આટલા વર્ષમાં, હું કોઈ બહુ એટલો વરિષ્ઠ કે સિનિયર, મારા નામ પાસે બોલાય વરિષ્ઠ વિશ્લેષક, કોઈ વરિષ્ઠ છું નહીં એટલો, જે થોડા ઘણા વર્ષોથી હું રાજકારણને સમજવાનો પ્રયત્ન કરતો રહ્યો છું, એમાં પહેલી વાર હું નરેન્દ્રભાઈને મુદ્દાઓ માટે બેબાકડા થતા હોય એવું મને લાગે છે. એમના દરેક કોંગ્રેસ એમની પાસે, કે પહેલી વાર એવું બને છે. બાકી દર વખતે એવું બને કે ડ્રાઇવિંગ ફોર્સ એ હોય, એ પોતે એક પથ્થરો ફેંકે, બાકીના વિપક્ષો એની આજુબાજુ રમ્યા કરે. એમાં રમવામાં વિપક્ષને મહારત આવી જાય ત્યાં એમણે બીજા 2 પથરા ફેંકી દીધા હોય.
આ વખતે પહેલી વાર એવું બને છે કે એવું એ કરી શકતા એટલે નથી. ક્રિયાત્મક ને બદલે પ્રતિક્રિયાત્મક હા, કે કોણ શું બોલી હા. રહ્યું છે પછી એનો પછી એની પ્રતિક્રિયા આપે છે. અને જ્યારે અને કોંગ્રેસના સાવ જેનો કોઈ કોંગ્રેસમાં સંગઠનમાં કે હોદ્દામાં નથી, સામ પિત્રોડા, એમના વિધાનને એમણે મુદ્દો બનાવવાનો પ્રયત્ન કર્યો. 2 દિવસમાં એ મુદ્દો ચાલ્યો નહીં એટલે કોરાણે મુકાઈ ગયો, ઇનહેરિટન્સ ટેક્સ વિશેનો. પછી એમણે મુસ્લિમ લીગ વાળો મુદ્દો ઉપાડ્યો. એ સલમાન ખુરશીદના એક સંબંધીનું વિધાન હતું, જેને કોંગ્રેસનો વિધાન તરીકે ગણી ન શકાય, છતાં એમણે ગણાવવાનો પ્રયત્ન કર્યો. એ પણ એટલો ક્લિક નથી થતો, એટલે હવે કંઈક ત્રીજું લાવવું પડશે. તો આ સ્થિતિ મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી પણ અત્યારે અવઢવમાં છે. 2 તબક્કાનું મતદાન પ્રમાણમાં નબળું લાગ્યું છે. એટલે હવેના જે 5 ફેઝ છે, એ 5 ફેઝ ભાજપ માટે બહુ જ નિર્ણાયક છે. એમાં ગુજરાત છે. એટલે ગુજરાત જ્યાં 26 બેઠક આસાનીથી મળવાની અપેક્ષા હોય, ત્યાં 8 બેઠક ઉપર ફાઇટ આવે. ભલે 8 બેઠક જશે એવું બિલકુલ નથી કહેતો, શક્ય જ નથી, પણ ફાઇટ આવે એ પણ ભાજપ માટે તો ચિંતાજનક કહેવાય કે જે બેઠકો આવી જ જવી જોઈએ. પણ એક રીતે સારું પણ છે કે એક પક્ષીય મુકાબલો થઈ જાય. બિલકુલ સાચું. ભારતીય જનતા પક્ષના નેતાઓ એકદમ બેપરવા થઈ જાય અને જાણે કે આખું ગુજરાત અમારા ખિસ્સામાં જ છે, એ પ્રકારની માનસિકતાને કારણે એમના વર્તન અને વલણમાં પણ તમને ફેરફાર દેખાય. એ આવશ્યક છે ને. લોક તો એની સામે એ લોકોએ થોડાક કામ કરતા થાય, એ કરે. એની સામે વિપક્ષ પણ મજબૂત થાય, જે ચૂંટણી વખતે જેને ઉમેદવાર મળતા નથી. ના, એમને પણ તમે જુઓ કે અત્યારે હવે જે આમ કોંગ્રેસ ઠીક છે મારા ભાઈ, હવે આ તો હવે ચૂંટણી આવી છે તો આપણે લડવાની છે, એના બદલે લડવાની છે એ પ્રકારનું જે વાતાવરણ. એટલે કોંગ્રેસની આપણે જે 8 બેઠકની વાત કરીએ છીએ, એ સંજોગો એવા છે. એટલે કોંગ્રેસ એ મતોને મતદાન મથક સુધી લાવવાનું કામ કોણ કરશે? કોંગ્રેસ પાસે છે સંગઠન, કાર્યકર્તા. એટલે એ તો ઘણા બધા પરિબળો છે, એ બધા. એટલે કોંગ્રેસ એ બાબતમાં સદંતર કાચી છે. અને પેલું રામ મનોહર લોહિયા, જે 60ના દાયકાના બહુ જ દિગ્ગજ રાજકીય ચિંતક કહેવાય, એમણે બહુ જ સરસ એક લીટીમાં એક વાક્ય કીધેલું હતું કે રાજ દલે 4 ધક્કા, 2 નન્ના 2 કક્કા. કે કોઈ રાજકીય પક્ષ હોય એને ધક્કો મારે, આગળ લઈ જાય, એવી 4 બાબત છે. 2 નન્ના એટલે શું? નેતા અને નીતિ. 2 કક્કા, કાર્યકર્તા અને કાર્યક્રમ. નેતા હોવો જોઈએ, કરિશ્માઈ નેતૃત્વ, નીતિ સ્પષ્ટ નીતિ હોવી જોઈએ, મજબૂત કાર્યકરોનું સંગઠન હોવું જોઈએ, અને એ કાર્યકરોને સતત વ્યસ્ત રાખે એવા કાર્યક્રમો હોવા જોઈએ. આમાંનું કશું જ કોંગ્રેસ પાસે 4માંથી એક પણ નથી. કોંગ્રેસની નીતિ એટલે શું? કોંગ્રેસની વિચારધારા એટલે શું? કોઈ સ્પષ્ટતા નથી. નેતૃત્વ વિશે આપણે કઈ વાત ના કરીએ એ જ ઈચ્છનીય છે જ નહીં. કાર્યકર્તા નથી. એટલે તમે જુઓ કે અર્જુન મોઢવાડિયા એક ઘરેણું હતા, એનો જે તસવીર અત્યારે 2 દિવસમાં આવી રહી છે કે નરેન્દ્ર મોદીની બાજુમાં બેસીને જે રીતે એમણે હમણાં તો બહુ વખાણે બહુ કર્યા કે મારા એક આના જેવા પ્રતિસાદ મને આપ્યો હતો, અને બહુ જ વખાણ કર્યા એમના. પણ એ પરિસ્થિતિ કોંગ્રેસ માટે નુકસાનકારક હોય, ભાજપ માટે ફાયદાકારક હોય, એ જે હોય, લોકો માટે આ પરિસ્થિતિ ખોટી છે કે એક પક્ષ આટલો મજબૂત બને એ યોગ્ય નથી. એ સંજોગોમાં આવી ફાઇટ થાય, આવું સમાજકારણ પણ થોડું બદલાય તો બાકીના પક્ષોને પણ એમાંથી ધડો મળે. આપણે ખાલી સમજવાનું એટલું છે કે આ માત્ર ચૂંટણી પૂરતું મર્યાદિત ના રહેવું જોઈએ. હું તમને એક રચનાત્મક સવાલ પૂછું દૈવતભાઈ. એ કબૂલ કરીએ આપણે કે જાતિ એ ભારતની એક બહુ મોટી એક આપણી શું કહેવાય કે જાતિવાદ એ સદીઓથી ચાલતો આવે છે. એના ફાયદા પણ હશે, નુકસાન પણ હશે. આટલું બધું શિક્ષણ વધ્યું છે, આટલી બધી આધુનિકતા આવી છે, છતાં તટસ્થ રીતે જોઈએ તો ચોખ્ખું દેખાય જ છે કે એમાંથી નથી, આપણે બહાર આવી શકતા નથી. અને લોકશાહી રાષ્ટ્ર છીએ આપણે, રાજાશાહી તો છે નહીં. તો લોકશાહીમાં આ જ્યારે આ વસ્તુ વધારે ઉભરી છલકાતી હોય છે. મને તમે એ જવાબ આપો કે આપણે ક્યારે ભારત પહોંચશે એ મુકામે
કે જ્યારે આ ખરેખર આપણે આ બધામાંથી બહાર આવી શકીશું? બહુ જ આવશ્યક ચિંતા છે આ. મને દરેક ચૂંટણીમાં એમ થાય કે દરેક વખતે જ્ઞાતિવાદી વલણની આપણે વાત કરવી પડે. આ લોકશાહી એ પણ કેટલું દુઃખદ છે. કમનસીબી છે. કમનસીબી છે. તમે તમારા જેવા જે પોઝિટિવ જર્નલિઝમ કરનારા વ્યક્તિએ જ્ઞાતિવાદની વાત કરવી પડે, છૂટકો નથી, છૂટકો નથી. અનિવાર્યતા છે. તો આ અનિવાર્યતા છે પણ અનિષ્ટ છે એ સમજણ હોવી જોઈએ કે આ અનિષ્ટ છે. ભલે અનિવાર્ય છે, ભલે આપણે એની વાત કરીએ છીએ. એટલે દરેક વખતે જ્યાં જ્યાં આવી રાજકીય ચર્ચા થાય ત્યારે હું આ વાક્ય અચૂક બોલું છું, જ્ઞાતિવાદની વિશે આપણે વાત કરતા હોઈએ પણ આ અનિષ્ટ છે, આ સમજવું પડશે. આના માટેના પ્રયત્નો બહુ થયા છે. જાતિ તોડો આંદોલન, એક મોહન ધારિયા, એ પણ સમાજવાદી નેતા હતા 60ના દાયકાના, એમણે જાતિ તોડો આંદોલન શરૂ કરેલું અને એટલા માટે એમ કે કોઈ અટક રાખવાની જ નહીં. અને એવા અનેક લોકો છે. અને એવા નેતા ચંદ્રશેખર આપણા વડાપ્રધાન બની ચૂક્યા હતા, એ ચંદ્રશેખર ઠાકુર હતા, પણ ક્યારે પોતાની અટક એમણે ન લખી. ચંદ્રશેખર, રાજનારાયણ જેણે ઇન્દિરાને હરાવેલા રાયબરેલી ચૂંટણી વખતે, એમની સામે, એ બનારસના શાહી પરિવારના હતા. રાજનારાયણની અટક કોઈને ખબર નથી જાણતા, કારણ કે એમણે પોતાની અટકનો ત્યાગ કરી દીધેલો. બરાબર છે. માત્ર નામ. તો આ સ્થિતિ બહુ સારી છે, આદર્શવાદી છે અને આનો અમલ દરેક થાય. આપણે બધા અટકથી ઓળખતા થઈએ. અને એમાં અમારા સૌરાષ્ટ્રની તો તાસીર છે કે 2 જણા એસટીની બસમાં મુસાફરી કરતા હોય, બાજુમાં બેસે એટલે ત્રીજો સવાલ આ હોય છે કે તમે કેવા? હજી પણ હજુ પણ આજે પણ. અને એ કહેવાય સહજ છે, સહજ પ્રાણ. એટલે અમે સારા કે એવું નહીં. અમે સારા, અમે ભારતીય, આ ઓળખ, અમે ગુજરાતી, આ તો ઓળખ જ નથી. જ્ઞાતિની ઓળખ, જ્ઞાતિમાં પછી પ્રદેશની ઓળખ આવે. એટલે આપણી ઉપર જો બાહ્ય પરિબળોનો ડર જો આપણામાં ન હોય, જો હોય તો આપણે પહેલા એકજૂટ થઈને એની સામે લડીએ છીએ. પણ જો એ પરિબળ હટી જાય છે તો આપણે અંદર લડીએ છીએ. આ હજારો વર્ષની પરંપરા તાસીર રહી છે. આ તાસીરમાંથી બહાર આવવું દરેક માટે અનિવાર્ય છે. અને એ તો જ થઈ શકશે જો ભારતીય તરીકેની ઓળખને આપણે વળગી રહીએ અને એને દ્રઢતાપૂર્વક અનુસરીએ. મેં 15-20 વર્ષ પહેલાં એક લેખ લખેલો દૈવતભાઈ. એમાં મેં હેડિંગ એવું આપેલું કે ભારતની સૌથી મોટી કોમ કઈ? પછી મેં જવાબ આપેલો .com. બહુ સાચું. એ ત્યારે તો ટેકનોલોજી નવી હતી. એટલે પછી મેં મારા લેખમાં એ પ્રતિપાદિત કરવાનો પ્રયત્ન કરેલો કે આપણે હવે આ .com ને જ સૌથી મોટી કોમ બનાવી દેવાની જરૂર છે. એવું મેં કહેલું. સાચી વાત છે. કમનસીબે ગતિ ધીમી છે. એ દિશામાં આપણું ભારત, ખાસ કરીને યુવાનો જઈ રહ્યા છે. યુવાનોને એટલું બધું નથી જેટલું અત્યારે આધેડ કે પ્રૌઢને તમે મળો એને જ્ઞાતિનું જેટલું છે એટલું આજના યુવાનને નથી. એ મારી દ્રષ્ટિએ એક સારી નિશાની છે. અને આંતરજ્ઞાતિ લગ્નો પણ વધવા માંડ્યા છે. એની સ્વીકૃતિ પણ વધવા માંડી છે, જે એક સમયે નહોતી. 50 વર્ષ પહેલા ઇમ્પોસિબલ લેખાતું હતું, 25 વર્ષ પહેલા ડિફિકલ્ટ લેખાતું હતું. અત્યારે ઇમ્પોસિબલ, ડિફિકલ્ટ પછી સહજનું સ્ટેપ આવ્યું છે. તો એ મને લાગે છે કે આવકાર, અને આ બધાના અંતે શિક્ષણ કારણભૂત બનશે. શહેરીકરણ પણ થોડે ઘણે અંશે બનશે. ગામડામાં જશો તો જ્ઞાતિ મુજબના વાસ હોય છે, શેરી, વાસ, જે કંઈ નામ આપ્યું, પાડો, એવા અલગ અલગ શબ્દ પ્રયોગો થતા હોય. શહેરમાં ક્યાં એવું છે ખબર જ નથી આપણી બાજુમાં કોણ રહે છે. તો એ શહેરીકરણની અનેક મર્યાદાઓ છે, અનેક દૂષણો છે. પણ આને હું પ્લસ પોઈન્ટ ગણું છું કે અહીંયા આવ્યા પછી જ્ઞાતિ ઓગળી જાય છે. સાચી વાત. તો જેમ જેમ શહેરીકરણ વધતું જશે એમ પણ જ્ઞાતિનો પ્રભાવ, જ્ઞાતિનો અંકુશ ઘટતો જશે. એટલે પણ એ લાંબા ગાળાની પ્રક્રિયા. બીજો મુદ્દો અત્યારે આપણે બહુ ચર્ચા નહીં કરીએ, ક્યારેક એની ચર્ચા કરીશું. પણ મને ઘણીવાર એવું લાગે કે જ્યારે ચૂંટણી આવે, એ કોઈ પણ હોય, વિધાનસભાની હોય, લોકસભાની હોય કે કોઈ પણ ચૂંટણી હોય, ત્યારે એક પત્રકારિતાના વિદ્યાર્થી તરીકે મારું સતત અવલોકન એવું છે દૈવતભાઈ કે તરત જ આ મુદ્દો કે કોઈ જાહેર થાય ઉમેદવાર કે તરત જ મીડિયામાં આ સમીક્ષા તરત જ આવવા માંડે કે ભાઈ આ બેઠક છે તો એમાં આટલા ઠાકોરો છે તો અહીંયા ઠાકોરોને ટિકિટ મળશે. એટલે ઘણીવાર મને એવું લાગે કે મીડિયાએ પણ શા માટે આ પ્રકારે વિશ્લેષણ કરવું જોઈએ. રાજકીય પક્ષોની લાચારી હશે કે જરૂરિયાત હશે એ વસ્તુને આપણે બાજુ પર મૂકી દઈએ, પણ મીડિયાની એ લાચારી નથી કે એણે જ્ઞાતિની રીતે વિશ્લેષણ કરીને શરૂઆતથી જ
શરૂઆતથી શા માટે મીડિયાએ જ્ઞાતિવાદને મજબૂત કરવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ? આ એક જુદો મુદ્દો છે, પણ એના ઉપર પણ ક્યારેક આપણે ચોક્કસ આ બહુ જરૂરી છે. રચનાત્મક ચર્ચા યસ, કરીશું. બિલકુલ. ચરણમાં છેલ્લે મૂળ મુદ્દો આપણો એ હતો કે નરેન્દ્રભાઈ અહીંયા 2 દિવસ આવ્યા, ભારતના વડાપ્રધાન. તો મને યાદ છે કે 2014માં જ્યારે પરિણામો આવતા હતા એક પછી એક ત્યારે નરેન્દ્રભાઈ અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે જે કમલમની ઓફિસ આવેલી છે એમાં હતા અને બધા પરિણામો એ જોતા હતા અને પ્રતિક્રિયા પણ આપતા હતા. એ વખતે દાખલા તરીકે હું તમને કહું કે સ્મૃતિ ઈરાની હારી ગયા હતા રાહુલ ગાંધીની સામે. તો એમનો ફોન આવ્યો અને એમણે કહ્યું કે મારો પરાજય થયો છે. ત્યારે એમણે હસતા હસતા એવું કહેલું કે એક કામ કરો, હવે હું શું કરું એવું પૂછ્યું. તો એમણે એવું કહ્યું કે વજન ઉતારો. હા, એમની સેન્સ ઓફ હ્યુમર પણ છે, તો વજન ઉતારવાની વાત કરેલી. પણ ગુજરાતના રિઝલ્ટ આવ્યા ત્યારે એ શું બોલ્યા હતા એ મને યાદ છે, એટલે હું અહીંયા બધા નવી સવારના પ્રેક્ષકોને મારે કહેવું છે કે ગુજરાતના 26 પરિણામો આવી ગયા ત્યારે એક વાક્ય નરેન્દ્ર મોદી બોલ્યા હતા, ગુજરાતે લાજ રાખી. આ એમનું વિધાન હતું, ગુજરાતે લાજ રાખી કે 26માંથી 26 આપી. 2 દિવસ પહેલાં 1 તારીખે એ બોલ્યા છે એક સભામાં. ક્યાં બોલ્યા છે મને ખબર નથી, પણ બોલ્યા તો જામનગરમાં કે મારે ગુજરાતમાંથી 26 સંસદ સભ્યોની, લોકસભાના સભ્યોની જરૂર છે, એવું એમણે ગુજરાતને કહ્યું છે કે મારે જરૂર છે. ગુજરાત એમને માને પણ છે, એટલે એમને તો આશા હશે જ કે હેટ્રિક થાય અને 26 એટલે હવે તો 25ની એમને જરૂર છે, એ મળે એમને. મિત્રો, ચર્ચા આજે ઘણી બધી કરી શકાય એમ છે, કારણ કે ચર્ચાને તો ક્યાંય અંત હોતો નથી. સમય થઈ ગયો છે. દેવતભાઈ, તમે અહીંયા આવ્યા અને તમારો જે સમાજકારણનો પણ અભ્યાસ છે અને તમારો રાજકારણનો પણ અભ્યાસ છે, એને કારણે તમે જે ચર્ચાને જીવંત કરી આપી એના માટે નવી સવાર ચેનલ તરફથી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્રો, નવી સવારમાં બધા જ પ્રકારની ચર્ચાઓ અમે કરતા રહ્યા છીએ. રાજકારણની પણ કરીએ છીએ, અમે પર્યાવરણની પણ ચિંતા કરીએ છીએ. આપણા યુવાનો યુપીએસસીમાં સારો દેખાવ કરે તો એની પણ નિષ્ણાતને અહીંયા અમે અમારા સ્ટુડિયોમાં બોલાવીને ચર્ચા કરતા હોઈએ છીએ. એટલે અમારા માટે આખો સમાજ અને એનેમાં જે જરૂરી હોય એવા બધા મુદ્દાઓ ઉપર અમે ચર્ચા કરતા રહ્યા છીએ. પોઝિટિવ સ્ટોરીઝના તો વિડીયો બનાવી જ રહ્યા છીએ, એ જે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ. ત્યારે હું તમને વિનંતી કરું, નવી સવાર અમારી યુટ્યુબ ચેનલ છે એને લાઈક કરો. માત્ર લાઈક કરીને સંતોષ ન રાખતા, એને સબસ્ક્રાઈબ પણ કરો. મિત્રો સુધી પણ આ બધી સારી અને પોઝિટિવ વાતો પહોંચાડતા રહો. મારી વાત તમે સ્વીકારશો એવી મને શ્રદ્ધા છે. આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું.